હાલે હાલો મિત્રો હે ને મસ્ત મજાનું સવાર પડી ગયું છે ને રબડિયું છે ને અહીં આપણે શેઢે નાખી દઈ. તમારે જાંબુડા ખાવો આવા કાસા તો આવી જાય જો. પાકા તો કઈ થતા નથી મિત્રો. પોપટિયા કઈ ખાવા નથી દેતા. કાકરા ખેરી જ નાખે. તો હાલો બધા ડાયરાને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો બધા મજામાં છો ને? તો વાંધો નહીં. તો અને મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં. ને આજે હે ને મિત્રો આપણે ચા નાખવાનું કામકાજ ચાલુ કર્યું છે. આપણે આમાં શાકભાજીનું વાવેતર કરવાનું છે આ ભાગમાં આપણે. બાકી ઉપલા બે કટકામાં હે ને મગફળી માંડવી વાવવાની છે. એક બેનની કમેન્ટ આવી હતી કે કપાસિયા સોંપવાનું ચાલુ કર્યું. ના, કપાસિયા આપણે હે ને 4-5 વર્ષથી એને આપણે કપાસ વાવવાનું બંધ કરી દીધું. આપણે ને મગફળી ને તુવેર ને એવું વાવી શાકભાજી અને જો ચા નાખવાનું હાલે છે. આપણે 30ની ગાળીએ નખાય છે. કેમ કે આપણે ને એ મૂકીને ત્રીજા સામાં આપણે તુવેર વાવવાની. આપણે છે ને ઓલામાં ચા નખાઈ ગયા છે એટલા ભાગમાં. ને લાઈટ તો સવારે 9:30 વાગે આવી ગઈ હતી. અને કલ્પેશ પાણી વાળતો હતો ને હું બોલ્યા કારણ ધોર્યો કરતો હતો. ટ્રેક્ટર આવી ગયું, ચા નાખી દીધા. હવે ગયું છે ને આપણે વાવવા રાખ્યું ને એમાં થોડાકમાં ચા નાખવાના છે ને. ચા નાખવા ગયા છે ને અમારે થોડોક ધોરી વચ્ચે કરવાનો છે. કેમ કે આમ હળેલું છે એટલે ને રીજી જાય છે. હળેલું હોય ને એટલે બહુ પાણી ક્યાંય ઉપાડે છે, હળતું જ નથી. એટલે ને ડાયરો વચમાં એક ધોરીઓ કરવો જોઈએ. ધોરીઓ કરી નાખી એટલે મસ્ત મજાની ઘાય પી જાય. આખું વખો ઓલું પી જાય છે. ખાવ પોચું છે, હળેલું છે ને એટલે પાણી ખાતું જ નથી. થકવાડ દે પાણી વાળવામાં. ઢેફા રહી ગયા બે. થકવાડી શું દે હાલ્યું જાય. હરખું કરવું પડે થોડુંક પી જાય, વાંધો નહીં આવે. હવે આજ તો નહીં પી રહે, લગભગ આવતીકાલે પી રહે. ચાલો એને મિત્રો હું ફટાફટ વચ્ચે એક ધોર્યો કરી નાખું. હાલો ડાયરો છે ને એટલે ધોર્યો કરતો આને અહીંયા આવી ગયો. કાંઈ જાંબુડા કાંઈ બેહવા ભાઈ આવી ગયા. જાંબુડા ખાવા કેટલા ખાવા કેવું ક્યાં તાક થઈ ગયું? તૂટી ગયું ને? વાગ્યું ક્યાં વાગ્યું? ધક્કા વાગ્યું ક્યાં ગયું? ચાલો તમારે નાકા વાળવાની. હા, એક બેન ની કમેન્ટ આવી, રેખા બેન ને વળાવજો પાણી. ઓલા લંડન વાળા વનિતા બેન ની કમેન્ટ હોય રોજ હોય. હાલો પાણી ચાલુ જ છે. હાલો પાણી ચાલુ જ છે. હાલો તો આપણે એવો ડાયરો વાળતા ખેડૂત દીકરી છે તો આવડે જ ને. ખેડૂત ઘરે જ આવીશું, ખેડૂત ઘરમાં આવીશું, પાણી ન મારતા આવડે. હાલો જઈએ હવે કેવું આવડે નાખવું વાળું નો આવે તો શિવન નામાં બિહારી દેવાનો આડો એટલે વળી જાય પાણી નાખવું વાળતા ન આવે તકડી મૂકવાના જાય. હાલો જોઈએ આવડશે તો વાળવાના રજા દઈ એટલે ડાયરો ધાણી ખાવી હોય ને છે તો હારી પણ થોડીક હવાઈ ગઈ છે. હાલો મિત્રો પોરો ખાઈ લીધો, ફટાફટ થોડો ખર્ચો કરવાનો ધૈર્ય કરી નાખું. મિત્રો જો વારીમાં ઝાડવા હોય ને એટલે પોરો ખાવો હોય ને તો બેહવા થાય સાંઈ. કેવા કાયમ લાગે ઝાડવા પડી ગઈ. હાલો ને મિત્રો ફટાફટ ધોર્યા વર્યા. પાણી અડધે પોગી ગયું છે, પછી અડધેથી ઉલકાઈ થવા દેવાનું. આપણે વચ્ચે ધોરીએ છીએ ને અહીં ધોરીએ છીએ એ બાજુ સાઈન કે આવવા દેવાનું એટલે પી જાય. બહુ વાર લાગે એમાં.
હું થયો સાયકલ આઈને ક્યાં નથી ચડાવવાની હેઠે બરોબર છે એમાં હાલ છે નહીં હામુની સાબુરે જાય હાલો મંડો નાકું વાળવા હાલો જઈએ આપણે કેવું નાકું વાળા થાય તો હા શીખી જવાનું હોય હવે પાવડો પડ્યો ને તો આવડે નાકું વાળતા આવડે શું કેવાય હળિયાર વિશાળ પછી હાલે થઈ કેવું નાકું વાળતા આવડે કરો મોટું કરો આની કાંઈ છૂટ લઈ લો બરોબર આવડતું નહીં મિત્રો નાકું વાળતા નહીં કલ્પે કાંઈ ન હોય જાય ખાયા ખા મની જવાનું હોય વાળવા હાલો ભાઈ આપણે વળી ગયું બહુ વાર લાગે જાય ને ધોરિયામાં એને મજા આવશે આમુની ડબુક દઈને પાણો થાય ને છે જોવે હાલો આવું કઈક વળી ગયું નાખું આપણું થઈ ગયું બહુ વાર લાગી નાખું તમારું રોજનું કામ હમણાં અમારે રોટલી બનવા હાલો હવે રોજનું આપણે વાળવાનું જ છે મંડો વાળો હાલ આવડી જાય તમે રોજ વાળો એટલે તમારે ખાય કા વળી જાય હા હવે તમે રોજ વાળો એટલે તમારથી નહીં ખાય કા વળાય જાય અમારે રોટલી બનાવી ખાય ઘર ઊંડું નાખો પાણી ભરે સરતું નથી ને એટલે બધા પાણી બગલાય બધું આવું મિત્રો નાખવું આવ્યું કમેન્ટ કરજો કેવું નાખવું બધું એમ થોડીક વાર લાગી પણ સારું વળી ગયું વાંધો ના આવ્યો એટલે કેવરાવે હમણાં આન ઘોડે હોય ને તો આ પસ તરત વળી જાય ઓલું નાનું કેવડું મોટું નાનું કર્યું એટલે બગલો પાણી પીવા આવ્યો લાગે ઘરે નાસ્તો કરીને આવ્યો છે પાણી હારે જીવડા નીકળે ને એ ખાય ના પાણી પીવે હાલો ડાયરો હવે છે ને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો અને વિડીયોને લાઈક શેર અને ચેનલમાં ન હોય તો ને સબસ્ક્રાઈબ કરી દીજો ડાયરો ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ને જય માતાજી કેમ છો બધા મજામાં છો ને જો આપણે પાણી વાળવાનું કામ હતું એક નાકું વાળી લીધું અને કાકા વાળે છે પાણી આપણે હાલે જ આવ્યું છે ઘરે આપણે ગયા હતા પૂર્વબેન ને નિશાળે લેવા લઈને બિયાયા ને હવે ઘરે જ આવ્યું છે મૂકવા ઘરે કંઈક બીજું કામ હશે ને તો કરશું ને પાછા આવશું પાણી વાળવા માટે પૂર્વબેન જો નાસ્તાનો ડબ્બો લઈને મીંડ્યા મોર મોર દોડવા હે કેળા નથી બટા એ ન થારા એ કેદુના પડી ગયા બટા એ ન થારા એ ન હારા હોય એ હા પાકું છે એ સારું ન હોય બટા બગડી ગયું હોય જોઈ એમાં ખાઈ એવું ન હોય બટું એ લબર જેવું થઈ ગયું હોય પોચું તોડ લેતા રાખે લે એ ન સારું ખાઈ એવું જ ન હોય તો ઝીણાઈ ગયું બધું હાલો તમારે ડબ્બો લઈ લો ઘરે જઈને નાસ્તો ખાઈજો લઈ લો હાલો મંડો હાલવા આવે પહેલા ને બેન નાસ્તો ખાવાનો હો હાલો હવે છે ને હાલા જઈ ઘરે પેલા એમાં મસ્ત ને આવ્યા હતા પણ હવે દાળ પવન ને ભાંગી ગઈ ખડુબરી થઈ છે તું જો ખાઈ લીધી કેવી લાગી અસલ લાગી ઠીક સારું હાલો ખાઈ લીધો અસલ લાગી હાલો તેમ બધા બનાવી જો ને મેં જાવરી ઘરે ને કંઈક કામ હોય કરશું કોઈ ટોક આવે ને મિત્રો બંધ થઈ ગયા આવું થાય આપણે એને કરીએ દાવણું મસ્ત મજાના ઘઉંનું દાવણું આ વખતે ને રેશન કાર્ડમાં મિત્રો મસ્ત મજાના ઘઉં આખી રહી હા બોલ પવન આવે ચારક પવન આવે તો લૂ આવે પડી જાય એટલે મસ્ત પવન આવે ઠંડો કેવા ઝાડવા હાલે છે પવન પડી જાય ને ટીપા વાદળ આવે અહીં છે ના ના નથી કરવા
કેવા ટવકા કરે મિત્ર છે. સાંજના વાગી ગયા છે કેટલા 4:30 થઈ ગયા છે ને મિત્રો. ને આજ શર્ટમાં શાયરી વળી ગઈ, પરસ્યો વળે ને નાવાનો ને કાંઈ મિત્રો ટાઈમ જ ના આવતો ને. વાતાવરણ જો આજ મસ્ત થઈ ગયું. આજ તો સાંટા આવે ક્યારેક ક્યારેક, કાળા ડિબાંગ વાદળ આવે છે. એમાં રેળા મૂક્યા, વરસાદ છે, સાંટા ચાલુ જ છે એ વાદળમાં. કેવા મસ્ત વાદળ થઈ ગયા, સાંટા ચાલુ જ છે એ વાદળમાં. આપણે સવારે સા નાખાઈ ગયા હતા ને આજ તો હે ને હવે ડાયરો આપણી આ ગંજી રહી ને એ હવે ને કાગળથી ઢાંકીને પેક કરી દેવી જોઈએ. પછી જો રાત્રે અડધી રાતે વરસાદ આવશે ને તો પછી મેળ નહીં આવે ઢાંકવાનો. એટલે ને હવે આજ ઢાંકી દેવી, સાંજના લાઇટ વહી જાય ને પછી એને ઢાંકી દઈશું ગંજી. ને બાકી એને ડાયરો બા બનાવે મસ્ત મજાની ચા પી લઈ પછી ને ચાલુ કરીએ કામ. બની ગઈ બાસા. દેશી ચૂલે ગરમા ગરમ ચા. તમારે પીવી દેશી ચૂલાએ બનેલી ચા આવી જઈએ પીવા. જો મિત્રો સાંટા વળે છે, મોટા મોટા સાંટા વળે. દેખાય? હવે દેખાય છે. સાંટા વળે મોટા મોટા. આ વાદળમાં જ પડે છે આ વાદળ. આપણે આવી ગયા છીએ ગંજી ઉપર, મસ્ત મજાની જોવો, લાંબી લાંબી ગંજી. પહેલાં તો ને ઓલી ઢાંકી દીધી, આપણે ઢાળિયું ઘર ગયું ને એની પડખે એને ઢાંકી દીધી. ને હવે છે ને મિત્રો આને ઢાંકી દેવી, કેમ કે હવે છે ને મિત્રો વરસાદ ચાલુ થઈ જાય ને પછી એને અચાનક છે ને આ વરસાદ ચાલુ થઈ જાય એટલે છે ને ઢકાતું નથી. એટલે છે ને આપણે પેક કરી દેવી પહેલાં જ, તે વરસાદ આવે ને પહેલાં. હવે આને છે ને આખું ચોમાસું વહી જાય ને ત્યાં સુધી ઉખાડવાનું નથી કાગળને, પેક રહેવા દેવાની છે. ખૂટાને લઈ ઓલા ઢાળિયામ છે, ખૂટે એટલે પછી ઓલી બાજુ મૂકીને એમાંથી લઈને નાખી દેવાની. આ મોટી ગંજી રહીને પેક રહેવા દેવાની છે. તે બધી બાજુ ને બાંધી દેવી. કલ્પે દોડું હોતે લેતો આવ્યો. તમે આવો તય થાય ને, હું એકલો થોડો ચડી ગયો, બુંગણ લઈને આવ્યો ત્યાં કાળું કાળું. મારી જ્યાં પૂળા કાપવા એટલે દાંતડું મગાવ્યું બાપાએ. હા ને 2-3 પૂળા કાપવા જોઈએ, ફાંઠા નડે એવા છે. કેવો મસ્ત નજારો છે મિત્રો. અહીં કે વરસાદી વાતાવરણ છે, બહુ આઘું દાદો નહીં, છાંટા છૂટી હોય, વધારે નહીં હોય. મસ્ત હવે ચાલુ કર્યું મિત્રો આપણે, એમ કે ને બધી બાજુ આપણે બાંધવા માટે ખીલ્લા છે ને ભરાવતા હતા, લાંબા લાંબા 5-5 ફૂટના હતા ને એ. હવે છે ને ચાલુ કરીએ આપણે પોળું કરવાનું. કાગળ ઢાંકી દીધો છે ને આપણે છે ને બાંધવાનું કામકાજ ચાલુ છે. ઓલી સાઈડ બાઇક છે, અહીંયા બધા કમ્પ્લીટ છે ને બંધાઈ ગયું છે. બાકી સુરત દાદા તો 2 વાદળની વચ્ચે આવે છે, પરે વાદળ હેઠે વાદળ, વચમાં સુરત દાદા. આ બાજુ જો વરસાદી વાતાવરણ છે અહીં ક્યાં. હલો મિત્રો, ભૂંદડું આવ્યું કંઈક વહી ગયું ખાઈને, વહી ગયું શહેર નહીં કલ્પેશ. ગલુડી વાંટા મારા અંદર જવું જોઈએ કલ્પેશ. ખોળેલું છે અંદર, હવા ગઈ રાત્રે આવેલું છે, અત્યારે પાછું આવી ગયેલું છે. એ તો સવારનું આવેલું છે, તાજું જો ખોળેલું છે. ખોળી ગયા છે કર્યા હેલી છે. હાલો મિત્રો, માન કાઢ્યું બારું. હવે તો માલ જેવડું ઘાસ છે, માન કાઢ્યું મિત્રો. આમ વહી ગયું, આમ માન કાઢ્યું મિત્રો.
મોટી મોટી જાય માહિતી ક્યાં છે એ હવે રાત્રે આવેલા આજ રાત્રે હા આવો આમ તો મોટું હે ભૂંદરું છે આમ જ નહીં મિત્રો દેખાય બસ કહણાનું એટલે ઠેઠ બોલ્યું જાય જો દેખાય હવે નહીં દેખાય બીજું ઠેઠ ઓલા થાંભલા રે હજુ દોડ્યું જ જાય ઓલા ખૂણામાં મીનની બંડી પૂરી થાય ના માન કાઢી મિત્રો ઓ ડાયરો છે ને આપણે મસ્ત મજાનું આપણે વાળું કરી લીધી છે નાની ડાયરો હવે આપણે આવતીકાલે દાણા છે ને આપણે માંડવી ફોલાવા જવાનું છે તને ભેજ આપવાનો છે આજે તને આપણે કપડાં પાસે કેમ કરી નાખ્યા નાહી નાખ્યા તો હમણાં 8:30 9 વાગ્યે પાછા કપડાં ચેન્જ કરી નાખ્યા કેમ કે ને પરીક્ષા નાખેલી ને ઉડે કપડાં થાય મેલા એટલે ચેન્જ કરી નાખ્યા પાછા મિત્રો ફાઇનલી આપણે હે ને જો કોથળા પલાળી દીધા હે કુંડીમાં નાખી દીધા છે 2-3 મિનિટ 4 મિનિટ જેવા ને કુંડીમાં પલાળી રાખ્યા હતા કાઢી લીધા હતા બહાર આજે આવતીકાલે દાણા કઢાવવા જવાનું બોલાવવા જવાનું માંડવી નાલો ડાયરો 11:30 વાગી ગયા છે અને હવે હે ને આજનો વ્લોગ અહીંયા જ કરી દીધી પૂરો આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે જો પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો તો એને મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી ડાયરાને રામે રામ